છઠ્ઠીમાં જવાનું છે. કૃપા કાકી અને સની કાકાના બેબીના છઠ્ઠીમાં જવાનું છે. આવી ગયો સીન આવી ગયો તમારો ને એનો ખોટું ન બોલે મમ્મી આટલું બધું. હવે આને હરગાવે છે. હેલો મિત્રો, તો સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર બધાને. તો તમને બધાને કહી દઉં કે મેં હમણાં થોડીક વાર પહેલા એક વિડીયોની ક્લિપ લીધી હતી, એ તમે બધા પહેલા જોતા હો. તો જો ફાઇનલી અત્યારે મારી મમ્મી રીંગણા તોડવા આવ્યો. મેં કાલે કીધું હતું તોડવાના છે, તો મસ્ત મોટા મોટા રે બધા તોડવાશે. શું કરશે મમ્મી? બસ રીંગણા તોડીને ઓરો બનાવવાનો છે. મોટા થવા દીધા કા વખતે ઓરો બનાવો તો ને એટલે જો મોટા મોટા બધા છે ને મોટા થવા જ દીધા છે. આ વખતે ઓરો કરવો હતો ને એટલે પતલા પતલામાં નનકા મરખો છે ને ઓરો થતો નથી. એટલે હવે મમ્મી બધાય તોડી લ્યો, પછી આપણે તમને દેખાડું. આ વખતે ઓરો અલગ રીતે બનાવવાનો હોય કા મમ્મી? દર વખતે આપણે ગેસ ઉપર શેકીને આ વખતે ગેસ ઉપર નથી શેકવાનો, અલગ બનાવ. ફાઇનલી આપણે આટલા રીંગણા તોડી લીધા કા મમ્મી? ચાઈ રહ્યા મસ્ત મસ્ત બધા મોટા મોટા છે. હવે શેકવાના આપણે આની ઉપર છે, એટલે ગોઠવી દઉં મમ્મી. આજ મારી મમ્મી હે નવરા હતા ને તો એ કે આવી રીતે શેકવા છે. પહેલાં આવી રીતે જ શેકતા ને. હા, એક અવાજ દ્વારા બંધ જ કરતા. ચેક કરે હોય એમાં કઈ હે તો નહીં ને. કાંઈક એટલે બધાને સમજાય જ કાંઈક એટલે જવું પડે કામ બરોબર છે. પાછા આપણે અમે રિયા હાવ ફૂલ્લી વેજીટેરિયન, એટલે અમારે જવું પડે. હવે આને હરગાવે છે, ભડકો કરશે ભડકો. પછી રીંગણાનું રામ નામ સત્ય. નીચે ઓલી કાગડીએ રાખ્યા હે ને એવું છે. હમણાં હરકવા મળશે, જોઈજો હવે. તો જો આ રીંગણાનો માળો રહ્યો ને થોડીક વારમાં હરગી જવાનું છે. આમ જોઈ લો, એમ લાગે ને રીંગણાનો માળો છે. હરગવાનું ચાલુ થઈ ગયું છે થોડીક વારમાં. મારી મમ્મી કાઢવા માંડ્યા, શેકાવા માંડ્યા કામ. શેકાઈ ગયા અસલ મજાના. આમ જો થોડીક વારમાં શેકાઈ ગયા પટાપટી. ધુવાણો લાગે છે ને એટલે કોર જ આવે છે પણ હા શેકાવા માંડ્યા છે હવે. ફાઇનલી આપણા રીંગણા થઈ ગયા છે, શેકાઈ ગયા છે. જોઈ લો, તાપ લાગે છે આટલા વારમાં. મારી મમ્મીને તો આંખમાં આહુડા આવી ગયા કા? આહુડા નથી આવતી, મને માર્યું. ખોટું ન બોલે મમ્મી આટલું બધું. રોવા માંડ્યા એમ કહું ને તો રોવા માંડ્યા મારી મમ્મી. તાપ લાગે હરખે ને અહીંયા લગીને ધુવાણો આવે છે. અને જો ઓલા આપણે શેકાઈ ગયા છે મસ્ત મજાના હે ને રીંગણા શેકાઈ ગયા. હવે આનો વઘાર કરી વારશે મમ્મી કા? મસ્ત મજાનો વઘાર કરશે. અને હું મારે થોડુંક કામ છે તો હું કામે બેસી જાઉં, તમે ત્યાં રાંધી વાર વાલો. વલો તો ખરા? હા, રાંધી રાખું. હાલો રાંધી વાળો. આજ મારી મમ્મી ફ્રી છે. ફ્રી છું 2-3 દિવસ. મારી મમ્મી 2-3 દિવસ ફ્રી છે, એટલે આવું નવીન કંઈક કાપડને ખાવા જડશે. ડુંગળીનો વઘાર કરી. ડુંગળીનો વઘાર તો કરવો જોઈએ, એમને મોરાને મજા આવે એવું છે. હાર વાલો. ડુંગળી, લીલા મરચા બરોબર જોઈ લીધી. તો અત્યારે હે ને આપણે બનાવી રહી એ રીંગણાનો ઓરો જે, કારણ કે હે ને ત્યારે તો હું કામે બેઠી હતી એટલે હું કાઢી હતી. એટલે પછી મેં મારો સીન નતો લીધો, પણ મારી મમ્મીનો લીધો હતો. મારું શું હે
અને અત્યારે ઓરો થઈ ગયો છે મસ્ત મજાનો રેડી. તો જો આ જો આપણો મસ્ત મજાનો ઓરો આજ તો હે ને થોડોક જાજો બન્યો, નતર ન હોય બપોરે એટલે જ બપોરે બનાવી વાયરો. અને આ હે બાજરાનો રોટલો, ઓરો, રોટલી, પછી મરચાં હે શેકેલા, ડુંગળી હે ને એવું બધું મસ્ત મજાનું જમવાનું છે. તો સારું હાલો જમી લે. મસ્ત મજાનો ઓરો દેખાવમાં એવો લાગે મસ્ત મજાનો, તો જમી લે. અને હવે ટેસ્ટ કરી હું લઉં તું ગાંડી હોય એમ. દીપુબેન ને ટેચુ કરી દીધું છે. ઓવર હલી ગઈ તું, હલી તો ગઈ. પપ્પા ઓવર કહી દયો તો, કહી દયો તો. એવી રીતે બેહાણું દીપુ ટેચુ. અલે લે 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 હવે શું કરીશ? ઓવર મમ્મી ઓવર. હા દીપુ જો ફાઇનલી અત્યારે હું નાઈ ધોઈને હું થઈ ગઈ છું એકદમ મસ્ત મજાની રેડી. હું મસ્ત મજાની રેડી થઈ ગઈ. ભૂમિકા બેન ને અંકિતા બેન ને બધા, અંકિતા ને મીરુય રેડી થઈ ગઈ છે. હાય અંકિતા, એને જો ચુંદરિયું વીટી વેરી છે એટલે દેખાતું નથી કયા કપડાં પહેર્યા છે. કાંઈ નહીં, જા તેલ પીવા. મીરુય જો મસ્ત મજાની થઈ ગઈ છે રેડી. અંકિતા જો, હેલો અંકિતા બેન. આ કપડા મેં હે ને ક્યાં ગયા હતા આપણે સારણપુર ગયા હતા ને ત્યારે ભૂમિએ પહેર્યા હતા. અરે તમારે મારે બેચતી જ કરો મમ્મી. આ બધું ના કેવું અમે રીલ ઉતારતી તે રાત પી હતા. ઓલી ખેલે એટલે કેટલા ટાઈમ. બોલો બોલો. આ ટી-શર્ટ તો હે ને હમણાં પહેર્યો તો આપણે સારંગપુર ગયા હતા. હાલતી થા સારણપુર પહેર્યા ગયા હતા. આ કેદી પહેર્યો તો ઈ તો તને નથી તો આટલા ટૂંકા થઈ ગયા. કાઈ નહીં, આને તો હે ને આવી જ કહો આરતી દીદી આપણે હે ને બેઇજ્જતી જ કરી યાર. 2023 માં બેઇજ્જતી કરી ગઈ ને 2023 બેઇજ્જતી કરતી નહીં. તો અત્યારે હું રેડી કાં થયા ઈ તમને કહી દઉં. 2023 માં પહેર્યા હતા. હા એ એ ના હવે 2023 માં પહેર્યા હતા 2-3 વખત. સંતોમાં 2025 તો તમને બધાને કહી દઉં આપણા બ્લોગ હે ને કોક વખત રેગ્યુલર નો આવે ને તો આપણા હું આમાં નો આવે ને તો ઉતારવાની પૂરેપૂરી કોશિશ કરું છું, પણ નો આવે ને તો આપણા શોર્ટ વિડીયો તો ડેલી આવે જ છે. તો બધાય જોતા જાવ શોર્ટ વિડીયો, આપણા ડેલી આવે જ છે શોર્ટ વિડીયો. તો આમ જો હું બોલું ને એક્સપ્રેશન આ આપે હે, અને આ તો તૈયાર જ નથી. અને અત્યારે અમારે જવાનું છે અમારે જવાનું છે છઠ્ઠી કે છઠ્ઠી માં જવાનું છે. કૃપા કાકી અને સની કાકાના બેબીના છઠ્ઠીમાં જવાનું છે. તમને બધાને કહી દઉં. હા છઠ્ઠી કહેવાય. છઠ્ઠી કહેવાય. તમે બધા કમેન્ટ કરજો એને છઠ્ઠી કહેવાય કે સઠ્ઠી કહેવાય. સઠ્ઠી આપણે બધા બોલી પણ કારણ કે છઠ્ઠા દિવસ છઠ્ઠા દિવસે કરીને છઠ્ઠી કહેવાય. આ બધું હમણાં હે ને એક સિરિયલ અચાનક ની હમણાં બહુ બધા વધારે જોવે છે. ઈ સિરિયલ ના એક્સપ્રેશન આ કરે છે. એની હિરોઈન આવું જ કરતી હોય, ગાંડા ગદોડતી હોય અંકિતાને ગળે. કર તો ઈ હુક સ્ટેપ કરશે ને તો તમને બધાને ખબર પડી જાય કઈ સિરિયલ. શું થયું દીપુન? જોયું જ નહીં અમે. કર તો એને શું થયું છે? અચ્છા બ્લોગમાં ચોટાવાળી બે કર બોલ તો. ઈ નહીં હવે જેને ઈ સિરિયલ જોઈ છે ને એને ખબર પડી જાય. લાવ હું કહી દઈશ. નત કેવું સિરિયલ જોવી હોય નકરી તો તું બ્લોગ માં જ નહીં આવ્યું. કાઈ નહીં દીપુ બ્લોગ માં નહીં આવ્યો. તો અત્યારમાં જાઉં ને છઠ્ઠી માં તો બધા રેડી થઈ છે. હા ઈ જ હવે મને કરેક્ટ ન કર. તમે બધા કહીજો છઠ્ઠી કહેવાય કે દીપુ સઠ્ઠી કહેવાય? દીપુ શું કહેવાય? હાલો હવે પછી મળી થોડી જમવાનું બાકી જમીન પછી જઈ મળી. અમે થોડાક મોડા પહોંચ્યા અહીંયા સઠ્ઠી પૂરી થઈ ગઈ હતી કા. મોટા બાનો ફોટો નથી પાડવો ભાઈ.
અમારે હે ને હવે મોડું થઈ ગયું સઠી તમારે વાટ જોવે ને થોડીક કેટલા વાગ્યા 9 વાગ્યા 9 વાગ્યા સઠી 9 વાગે ચાલુ કરવાની હોય હાય કહી દે હાય હાલો ફોટો પડી ગયો બધાનો બાકી હાલ આવી જાવ તમે હાય જો બધા બેઠા અમે એક જ મોડા આવ્યા આવી ગયો સીન આવી ગયો તમારો નેનો આમ જો ઉગાઈ નથી પાડ તૂટતા બસ 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 સાચવીને રાખે ફુગા ફોડે નહીં ફૂટે નહીં રેવા દે હાચવીને રાખવાના બાય બાય ટાટા ક્યાં ગયા બાય 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 ક્યાં ગયા બાય 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 ટાટા હાલો હવે અમે જઈએ ફાસ આવ્યા બાપુ આગળ એમ નો કરે સમજો ભૂમિ બધાને ફુગા ફોડવા જાય છે ન્યા ફોડવા ઊભું થવાય ને અંકિતાનો ફુગો ઉલારી દીધો આમ જો અહીંયા અમારા ઘરે 6 ફુગા લઈને આવી છે જો એક આમ જો હાથ ફુગા આવી રીતે ન હોય આમાં એવું થઈ ગયું કે અમારે છે ને જવામાં થઈ ગયું થોડુંક મોડું અને એ લોકોએ થોડુંક વહેલું કરી વાળ્યું હતું અને અમારે જવાનું થઈ ગયું મોડું એટલે અન્યાના છે ને સઠીના સીન ને વિડીયોનું શૂટ ન કરી શકી અને જે શૂટ થયા એ બધું તમને દેખાડીશ અને હે ને કદાચ જો વિડીયો મારામાં આવશે ને જે ત્યાં બધા શૂટ કર્યા એ કહેતા હતા મોકલીશી તો એ આવશે ને તો હું એડ કરી દઈશ હે 1 2 3 4 5 6 7 8 હારું હાલો તો બસ તો અત્યારે આવી રીતે રમવાનું હોય તો પછી લાવી તું લે એમાં પગમાં હે ને પિન ભરાવી ને કાટો પિન આવી રીતે હારું આ મોઢું હે ફટિંગ માવા ફુગા ને એવું બધું હતું તો હારું હાલો The next day જય માતાજી મહાદેવ હર બધાઈને અને નવા વર્ષનું બધાને હેપી ન્યૂ યર કારણ કે આ વિડીયો તો અત્યારે હે ને 31 તારીખનો હે પણ તમે બધા જોતા હશે ત્યારે ન્યૂ યર ચાલુ થઈ ગયું હશે એટલે બધાને હેપી ન્યૂ યર કહી દો અગાઉ તમે બધાએ કમેન્ટ કરી વાંચો ને અત્યારે જમવાનું થઈ ગયું મસ્ત મજાનું રેડી અને નીંબુબેન સ્કૂલેથી આવી ગયા છે અને કાલે હે ને વાં ગયા હતા ને યા તો તેરુના ફુગા હજે મેડમે હાચીને રાખ્યા કા લાય એક ફોડી વાળું ફોડવા જ નથી દેતી એક તો ફોડી વેરો તો મેં બ્લુ કલરનો કા શું કરવા હે તારા ફુગાને સ્ટેચ્યુ
હલતી નહીં હો, હલતી નહીં, હલતી લે હલી કા ચીટિંગ ચીટિંગ ન કર, બેહી જા. કાઈ ને નથી જોતા તાર ઘર તારી કરતો